બમ્પ સ્ટોકમાં આજની મારી મહત્વપૂર્ણ પસંદગી રહેશે ફિનિક્સ મિલ્સ. આ મોલ અને કમર્શિયલ રિટેલ સ્પેસ માટે જાણીતું કાઉન્ટર છે. લાઇફસ્ટાઇલનો ગ્રોથ સારો રહેવાની સંભાવના છે, એટલા માટે અહીંયા ધ્યાન રાખ્યું છે. વીકલી ચાર્ટ્સ, સાપ્તાહિક ચાર્ટ્સ પર આ અઠવાડિયાની પહેલાંનું એટલે કે ગયું અઠવાડિયું જુઓ, બહુ સારું રહ્યું હતું. જે જીએસટીના અનાઉન્સમેન્ટ્સ આવ્યા હતા ને એ અઠવાડિયું બહુ જ સારું રહ્યું છે. પ્લસ બીજો મુદ્દો, આ અઠવાડિયે પણ છે ઘટાડો, પણ હજુ 2 દિવસ બાકી છે. મહત્વપૂર્ણ લેવલ નીચે આપણે બનાવ્યા છે તે 1400થી થોડા નીચે થાય છે, એટલે આપણે ત્યાં સ્ટોપ લોસ આમ તો રાખી શકાય, બટ સ્ટીલ મેં થોડો ઉપર જ સ્ટોપ લોસ જે 100 દિવસની મૂવિંગ એવરેજ છે જ્યાંથી સપોર્ટ લીધો એ અને 50 દિવસની મૂવિંગ એવરેજને સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે, તો એ ધ્યાન પર રાખો. આવો હવે તમે સાપ્તાહિક ચાર્ટ્સથી ગ્રાફિક્સ પર. મુખ્ય મુદ્દો લાઇફસ્ટાઇલ ગ્રોથ સારો રહી શકે છે. મેં તમને કહ્યું તે પ્રમાણે જીએસટીના અનાઉન્સમેન્ટ્સ થયા, તે બધાને કારણે લોકો શોપિંગ ભરપૂર કરવાના છે, વસ્તુઓ સસ્તી થવાની છે, એટલા માટે પણ અહીં ફોકસ. બીજું, નફો 5 વર્ષમાં જુઓ ને તો 24.5% કેગર વધ્યો છે. 5 વર્ષનો નફો 24.5% વધ્યો હોય. રિયલ એસ્ટેટ સ્પેસમાં આપ તો ગણીએ છીએ, પણ હું આજે કમર્શિયલ રિયલ એસ્ટેટ બધાનું કોમ્બિનેશન મળીને જીએસટીના લાભ તરીકે આ સ્ટોક જોઉં છું. તો મને લાગે છે કે નજીકના ટાર્ગેટ્સ ઓલરેડી 1810, ત્યારબાદ 1975, 2 ટાર્ગેટ્સ બની રહ્યા છે. 1975 એટલે કે તમારા 52 વીક હાઈ નજીક, અને ત્યારબાદ પણ સ્ટોક આગળ વધશે, પણ ઇમિડિયેટ બેઝિસ પર મને આ 2 ટાર્ગેટ્સ જરૂર લાગે છે. 1434ના ઇમિડિયેટ સ્ટોપ લોસ સાથે તમે ધ્યાન પર રાખો. ફિનિક્સ મિલ્સ. યોમિક, આપની પસંદગી. જી બિલકુલ, યસ. મારા તરફથી આજના દિવસે રહેશે એ છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ આ જે સ્ટોકો લઈને આવ્યું છું 1 થી 2 મહિનાના હોરિઝોન માટે લઈને આવ્યું છું. સૌથી પહેલાં જો તમે ચાર્ટ જોઈ રહ્યા છો તો ચાર્ટમાં તમે જો બોક્સ ડ્રો કરી, કન્સોલિડેશન બોક્સ હતું, એને ફાઇનલી બ્રેકઆઉટ જોવા મળે, અને તમે ત્યાં નજર કરો એક વખત અપટિક જોવામાં ત્યાં પણ એક સપોર્ટ તરીકે કામકાજ જોવા મળ્યું છે. બીજી વસ્તુ, તમે જો 10 EMA 50 EMA ને સતત ઉપર જઈ રહ્યો છે, એટલે કે આપણને એક કન્ફર્મેશન એથી કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે, તેજીનું એટલે કે બુલિશ વ્યૂ આપણને જોવા મળ્યું છે. ત્રીજી વસ્તુ કે કન્સોલિડેશન બોક્સની ઉપર આવ્યા બાદ તમે જો સ્ટોકમાં આપણને શું જોવા મળ્યું છે, ઇનસાઇડ બાર એનું બ્રેકઆઉટ આવ્યું, અને બ્રેકઆઉટ આવ્યા બાદ છેલ્લા 3 દિવસથી તમે જોશો તો હાઈ લો ફોર્મેશન બધું જોવા, એટલે કે મલ્ટિપલ સેટઅપ અહીંયાથી આપણને જોવા મળે છે. અને ફાઇનલી જે ટ્રેન્ડ લાઇનની જે અપર ટ્રેન્ડ હતી એને પણ તમે જો ફાઇનલી ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે વ્યૂ પોઝિટિવ છે. જો ટાર્ગેટની વાત કરું તો આપણે અહીંયા ઉપરની તરફ આપણે 3500 રૂપિયાના ટાર્ગેટ રાખીશું, અને નીચે જે સ્ટોપ લોસ તરીકે વાત કરીશું તો 2900 આપણે ફોકસ કરીશું. અને અત્યારે હાલ જો કરંટ માર્કેટ પ્રાઇસ છે 3125 છે, એટલે 3125 થી 3500, એટલે કે સારું એવું રિસ્ક રિવોર્ડ આપણને જોવા મળી રહ્યું છે. એટલે આજના દિવસે મારા તરફથી રહેશે છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ. યસ. તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ધ્યાન પર રાખો, ફિનિક્સ મિલ્સ ધ્યાન પર રાખો. આ 2 સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે.